હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને નવો બ્લોગ લઈને આપણે આવી ગયા છીએ પાછો. તો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અચૂક આપણા બ્લોગ તમે જોવો જ છો. તો ચાલો આગળ બ્લોગમાં બન્યા રહેજો. આજે કંઈક નવીન જ થવાનું છે, તો ચાલો આપણે જોઈએ આગળ. તો તમે માલણને તો જોવો જ છો, માલણ આવી ગઈ છે. માલણ શું કરે છે એ તમે જો. શું કરો માલણ તો? હે, ડુંગળી રડાવે છે કે હલાવે છે? હે, ડુંગળી તો રડાવે જ ને ભાઈ, ગમે એને ડુંગળી તો રડાવે, કારણ કે ડુંગળી સ્વાભાવિક છે કે તીખી ડુંગળી હોય એટલે રડવું તો પડે જ. તો તારી આજે શું ખાવાની ઈચ્છા છે બોલ? પાવભાજી ખાવાની ઈચ્છા હે. ઓહો, બેન આવી ગયા. આજે અમારે પણ જો મહેમાન આવ્યા છે, ભાણેજ આવ્યા છે ને બેન આવ્યા છે, પણ એ તમે આગળ મામા છે તો તમે આગળ બ્લોકમાં બન્યા રહેજો, તો આપણે બધાને તમને મુલાકાત કરાવશું. તો આજે માલણને આપણે પાવભાજી ખવડાવી દઈએ, કારણ કે હજી આવી જ છે આજે. તો આપણે મદદમાં તો આપણે જો પેલા તો મરચા લીધા, તીખા આવર જેવા. જોઉં છું ને મરચા કેવા છે. હે, મરચા મોરું એક કારીગરી કામ છે. મરચા મોરી અને આપણી માલણ સુધારે છે ટમેટા. ઝીણા ઝીણા સુધારજો ટમેટા. જો અમારા મારી બેન હોય ને રડી રહ્યા ખાવા માટે. જો હમણાં બની જાય ખાવું છે ને તારે. મરચા છે ને પાવભાજીમાં નાખવો હોય ને આપણે, તો આમાં મશીનમાં નાખીને તો એનું કટિંગ ઝીણું થાય અને ખાવાનો સ્વાદ પણ સારો આવે છે. આપણે મશીનમાં ફટાફટ છે ને મરચા ખાંડી નાખીએ આમાં, અને ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે, ડુંગળીની પણ થઈ ગઈ છે. એ વસ્તુ કરી લીધા પછી હવે લસણનો વારો આપણે લેશું. લસણ નવું છે અને કડક છે, છાલ ઉપડતી નથી એની. ચાઇનાનું છે, આનું તો બંધ થઈ ગયું છે લસણ. જે હોય તે હવે આપણે હવે નાખવાથી કામ છે અત્યારે. હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં? અમારા વિડીયો જોતા મજામાં જ હોય ને. આજ તો મેં ભાજી ખૂંદી નાખી છે. હવે મારા પપ્પા મસ્તનો વઘાર કરી નાખશે. જોરદાર ભાગ. આવી ગઈ ભાજીમાં. પાવભાજીમાં આપણે છે ને નાખી દઈએ મસાલા, એટલે ટકાટક વઘાર થઈ જાય ભાજીનો. ગરમ મસાલો, મરચાની ભૂકી માપે મેળવવી તો વધુ સારું, કેમકે મેં તમને પહેલા કીધું હતું એવી હાલત થાય આમ. આપણે થોડી તીખી અને સ્પાઈસી બનાવશું. હવે નાખી દઈએ આપણે ભાજીમાં. મારી બેને પણ ઘણો ટેકો દઈ રહ્યો છે, મસાલા દેતી આવતી હતી. કામાઈ હે ચલો પપ્પા પપ્પા
હા ભાજી થશે ટકાટક મારા લાયક તો ખુશ થઈ જવાની છે કે વાહ હું ભાજી બનાવી હા કાંઈક 6 દી થયા હતી નહીં તો કાંઈક પ્રેમ તો ઉભરાય ને હવે માણસને પાવ છે ને મસ્ત કડક કોઈ તો મજા આવે ખાવાની કમી છે કોઈ માટે બાકી કેવું હોય માલો હે તું મારા હાથનું જ ખાજો કાકાના હે આજ તો આપણે તાર મામાના હાથના જ હમ ખાવું આપણે જે વખાણ નથી કરતા પણ આપણો વઘાર એવો થાય છે તો ઓલરેડી આપણી પાવભાજી બની ગઈ છે ને પાવભાજી ખાવાની પણ ચાલુ થઈ ગઈ છે આપણી રાહ જોવાની થતી નથી માલા હમણાં કેટલાય દિવસથી ભૂખી હતી ને કે પેટ ભરી ભરી ભાજી ખાવાની છે ભૂખની રાડ મારા ભાજી કેવી લાગી સાચું કહેજો મારા સમજે તને કેવી લાગી ભાજી હે બનાવે તો સારું લાગે પેટ ભરી ભરીને ખાધી ને હે આ 6 દીની ભૂખ હું અહીંયા કઈ દી હે 6 દીની ભૂખ અહીંયા કઈ દી એક વાત કહું બોલ બોલ પાવભાજી રેકડી ખોલવાની જરૂર છે એવું હોય હે પાવભાજી ગોવાની મારોને પાવભાજી બનાવવાનું ચાલુ કર્યું રોટલા ઘડાવવાનું ચાલુ કર્યું કાચા પીંડા ખવડાવવાનું ચાલુ કર્યું હવે એમ કે છે કે તું પાવભાજીની રેકડી ખોલ કરમ મારા ફૂટા ભાઈ હવે તો મિત્રો ઓલરેડી પાવભાજી ખાઈ લીધી છે જમીને બસ હવે ઘડીક વાર દાયરો કરી અને હવે આપણે નવા બ્લોગમાં મળશું અને નવો બ્લોગમાં પણ હવે એક આપણે મેમ્બર વધી ગયા છે મેમ્બર તો કોણ હશે તમને ખબર જ પડી ગઈ હશે આપણી માલણ બરાબર ને માલણ હે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ અને શેર કરી દેજો જય દ્વારકાધીશ